સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ મતદાન માટે પૂરતો ઉત્સાહ દાખવ્યો. મતદાન કરવું એ નાગરિકોની ફરજ છે અને મતનો ઉપયોગ કરવો એ નાગરિકોનો અધિકાર છે. ત્યારે લગ્નગાળામાં વર કન્યા અને જાનૈયાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા મતદાન મથકે. પાટણના ખોખરવાડા વિસ્તારમાં રહેતા તરુણ ભીલે લગ્નના બંધનમાં બંધાતા પહેલા બીડી હાઈસ્કૂલ ખાતે જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો. વાવથરા જિલ્લાના ભાજર ગામે જાન લઈને વરરાજા પહેલા મતદાન મથકે પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો. શૈલેષભાઈ ઠાકોરે મતદાન કર્યા પછી જાન પહોંચી માંડવે. જામનગરના ગુલાબનગરની મીરા પરમારે લગ્નની ચૂંદડી ઓઢતા પહેલા નાગરિક તરીકેની ફરજ નિભાવી મતદાન કર્યું. લગ્નના પાનેતરમાં જ કન્યાએ પહેલા કર્યું મતદાન, પછી ફર્યા ફેરા. ગીર સોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે રાહુલવાળા શેરવાની અને સાફા સાથે જ પહોંચ્યા મત આપવા માટે. ઘોડે ચડતા પહેલા રાહુલે નિભાવી નાગરિક તરીકેની ફરજ. મહેસાણાના બહુચરાજીના ડેડાણા ગામે બે વરરાજાઓ વિજયસિંહ ઝાલા અને મગનસિંહ ઝાલા, જેઓ સવારે તૈયાર થઈને પહેલા મત આપવા ગયા, બાદમાં પરણવા ગયા. અરવલ્લીના મેઘરજમાં વરકન્યા સજોડે પહોંચ્યા નાગરિક તરીકેની ફરજ નિભાવવા. પાર્થ અને દિવ્યાએ મતદાન કર્યા બાદ ફર્યા ફેરા. અરવલ્લીના મેઘરજના રખાપુર ગામે પણ શણગારેલી કાર સાથે વરરાજા પહોંચ્યા મતદાન કરવા. પછી શણગારેલી કાર પહોંચી કન્યાના માંડવે. બોટાદના વોર્ડ નંબર 6 ની સરકારી હાઈસ્કૂલમાં ભૂમિ પંચાલ લગ્નના બંધનમાં બંધાતા પહેલા પહોંચી મતદાન કરવા માટે. પંચમહાલના વોર્ડ નંબર 3 માં કમલેશ કુમાર બારિયા સાફા સાથે જ ગોવિંદી પ્રાથમિક શાળાએ પહોંચ્યા મત આપવા માટે અને બાદમાં તેમણે જીવનના અગત્યના સંસ્કાર લગ્ન સંસ્કારમાં લીધો ભાગ. વડોદરાના શિનોરના સાધલી ગામે પીઠી સાથે જ વરરાજા મેહુલ બારિયા પહોંચ્યા મતદાન માટે. વરરાજાએ દરેક નાગરિકોને પણ મતદાન માટે કરી અપીલ. અમદાવાદના ગોમતીપુરમાં નવદંપતીએ સપ્તપદીના 7 ફેરા ફરતા પહેલા મતદાન કર્યું. ભાવનગરના તળાજાના બોરડા ગામે જાન જોડીને વરરાજા સીધા પહોંચ્યા મતદાન માટે. એ ફરજ નિભાવ્યા બાદ જાન ગઈ જગાધાર ગામે. વરરાજાએ કહ્યું કે હું ખૂબ ગર્વ અનુભવું છું. લોકશાહી મજબૂત કરવા માટે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. તો તાપીના વાલોડના ઈદગાહ ફળિયામાં વરરાજાએ પહેલા સહપરિવાર મતદાન કર્યું, બાદમાં તેના જીવનના અમૂલ્ય અવસર એવા લગ્નનો લહાવો લીધો.